ओम ओम शिवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री सद्गुरुभ्यो नमः। लोकाभिरामं रणरङ्गधीरम् राजीवनेत्रं रघुवंशनाथम् कारुण्यरूपं करुणाकरन्तम् श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूथमुख्यम् श्रीरामदूतं शरणं प्रपद्ये। बोलिए श्री रामचंद्र भगवान की जय। पवन सुत हनुमान जी महाराज की जय। सद्गुरु भगवान की, मोवेश्वर महादेव की, मोवावारा वाछरा डाडानी द्वारिकाधीश की। हरि ओम नमः पार्वती पतये। हर हर महादेव। आइए घड़ी दो घड़ी के लिए परमात्मा ना नामनु स्मरण करिए। श्री राम जय राम जय जय राम। श्री राम श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय
जय राम जय जय राम श्री राम 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 जय राम जय 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 राम रघुपति राघव राजा राम रघुपति राघव राजा राम पतित पावन सीताराम पतित पावन सीताराम श्री राम जय राम जय जय राम 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 गावो श्री राम जय राम जय जय राम बोलो जय जय राम बोलो जय जय राम गाओ जय जय राम रामं स्कन्दं हनुमन्तं वेनतेयं वृकोदरं शयने यः स्मरे नित्यं दुःखस्वप्रशनस्तस्य श्रीरामचन्द्र रघुपुङ्गव राजवर्य राजेन्द्र राम रघुनायक राघवेश राजाधिराज रघुनन्दन रामचन्द्र दासोऽहमद्य भवतः शरणागतोऽस्मि। बोलिए श्री रामचंद्र भगवान की जय। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव।
શ્રીહરિમ પરમાનંદમ ઉપદિષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ ત્વમ નમામ્યહમ. પરમાત્માની દિવ્ય કૃપા, અસીમ લીલા, પરમ પાવની સત્સંગ, મોવેશ્વર મહાદેવના ચરણ કમલમાં વંદન કરી, વાછરા દાદાના ચરણ કમલમાં વંદન કરી, હરસિદ્ધિ માતાના ચરણ કમલમાં વંદન કરી, દ્વારિકાધીશના ચરણ કમલમાં વંદન કરી, આ જગતના સર્વ સાધુ સંતોના ચરણ કમલમાં વંદન કરી, આપ સર્વના હૃદય કમળમાં બિરાજમાન આત્મ સ્વરૂપ પરમાત્માને વંદન કરી, વિજ્ઞાનના પ્રવાહના માધ્યમથી નિહાળતા આ સર્વ શ્રોતાગણોને વંદન કરી, આપ સર્વને મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. પરમાત્માની દિવ્ય અને પરમ પાવની આ કથા છે. ભગવત ચર્ચા અનેક દિવસોથી આપણે કરી રહ્યા છીએ અને પરમાત્માને રાજી કરવાના પ્રયત્ન કરી રહ્યા છીએ. પરમાત્માને ક્યારેય માપી તો ન જ શકાય કે કેવડા હશે. પછી ચાહે તમે એ વિજ્ઞાનનો સહારો લ્યો કે કોઈ બીજી વસ્તુઓનો સહારો લ્યો. હનુમાન ચાલીસામાં ખાલી એટલું દર્શાવ્યું છે, જુગ સહસ્ત્ર યોજન પર ભાનુ. જુગ કહેતા યુગ, સહસ્ત્ર કહેતા હજાર, ભાનુ કહેતા સૂર્ય. હનુમાનજી મહારાજ 1000 વર્ષ સુધી યાત્રા કરે છે ને ત્યાં સૂર્ય સુધી પહોંચી શકે છે. 1000 યુગ વર્ષ સુધી, 1000 યુગ, જુગ સહસ્ત્ર યોજન પર ભાનુ. સૂર્ય સુધી ક્યારે પહોંચે છે તો કે 1000 યુગ વીતી ગયા. હવે હું તમે એક યુગ પૂરો નથી કરી શકતા. આવા 1000 યુગ પૂરા થયા ને ત્યારે એ સૂર્ય સુધી પહોંચી શક્યા છે. તો એ સૂર્યને ને ધરતીને અંતર કેવડું, એની વચ્ચે અંતર કેટલું. અને હનુમાનજીની સ્પીડ એ કંઈ આપણી જેમ સામાન્ય રીતે હાલીને જતા હોય એટલી તો નહીં હોય, કારણ કે વાયુ વેગે જતા હતા, હવામાં ઉડી ઉડીને જતા હતા. એમ તો નહીં હોય કંઈ. તેમ છતાં પણ એ હનુમાનજી મહારાજ છે 1000 યુગ સુધી યાત્રા કરે છે ત્યારે સૂર્યનારાયણ સુધી પહોંચે છે. એનું અંતર કેટલું હશે. અને હું તમે આજે વિજ્ઞાનના માધ્યમથી નાસા જઈ આવીએ ને વાં જઈ આવીએ ને વાં જઈ આવીએ ને એ શું આપણું ગજું છે ત્યાં સુધી પહોંચવાનું? હે, ગમે એવા પ્લેનના ગમે એવા પેલું કહેવાય ને બંધારણ બાંધીને ગયા હોય જે નુકસાની ન કરે. અંગ્રેજીમાં કંઈક સારો શબ્દ છે, હવે અત્યારે યાદ નહીં આવે. પ્રોટેક્શન. ગમે એવડું પ્રોટેક્શન લઈને જાય તો એ સૂર્યનારાયણની બાજુમાં ઊભી અને તાન ખમી હગે એવડી કોઈને તાકાત કરી. વિજ્ઞાનનો પ્રવાહ છે પ્રભુ. વિજ્ઞાન જે છે એ જીવનના સદુપયોગો માટે છે, દુરુપયોગો માટે નથી. પણ માણસે આ વિજ્ઞાનનો દુરુપયોગ કર્યો છે. તો કે કઈ રીતે દુરુપયોગ કર્યો છે? તો કે એક જમાનો એવો જમાનો હતો કે જે જમાનામાં આપણી માવડીઓને, અત્યારે તો ગેસના ચૂલા આવી ગયા એટલે લાકડા કાપવા જવા પડતા નથી. નહીંતર આપણી માવડીઓ ઉનાળાનો જે સમય હોય ત્યારે ખેડૂ ફ્રી હોય, એની પાસે સમય હોય. એ સમયગાળા દરમિયાન ઉનાળા પછી ચોમાસાની જે ઋતુ આવવાની હોય એ ચોમાસાની ઋતુ માટે 4 મહિનાના લાકડાના, છાણાના, બર્તનના સ્ટોક કરતા
કે 4 મહિના સુધી ચૂલો પ્રગટાવવામાં તકલીફ ન પડે એમ બાવેડા ને બધું કાપી આવે ને હેઠા ઉપર કોઈ મોટા ઝાડ થયા હોય તો એ કાપે ને એના બળતણ કરે. પછી ઘરે કોઈ ગાય રાખી હોય, ભેંસ રાખી હોય, આ બધી વસ્તુઓ રાખી હોય, પ્રાણીઓ રાખ્યા હોય તે એના છાણા થાપે ને પછી એ સ્ટોક કરે કે રસોઈ ચોમાસામાં તકલીફ ન પડે એના માટે. આ સમય હતો. હવે જોજો, સમયમાં કોઈ જાતનો ફેર નથી પડ્યો. દિવસ અને રાતમાં આજે પણ 24 કલાક છે ને ત્યારે 24 કલાક હતી. પછી ત્યારે આપણી માવડીઓ ધોકાવીને કપડાં ધોતી. અત્યારે વોશિંગ મશીન આવી ગયા છે. આ નાખ્યા ભેગા ધોવાઈ ગયા, સીધા બાર હુકાઈને બહાર નીકળે. અમુક મશીનો તો હુકાય, કપડાય હુકવી દો, હુકાઈને બહાર નીકળે. સારું પહેરાવી નથી દેતા, નકર પહેરાવી દે આમાં તો કંઈ નક્કી ન કહેવાય. પછી ગેસના ચૂલા આવી ગયા એટલે સીધા પેટાવી દેવાનું, કોઈ જાતની કોઈ ચિંતા રહી નથી. વાસણ ધોવાના મશીનો આવી ગયા એટલે એની કોઈ ચિંતા નથી રહેતી. પછી હટાણું કરવા માટે થઈ અને દૂર સુધી આપણી માવડીઓ હાલીને ક્યાં દૂર 2 કિલોમીટર 3 કિલોમીટર હાલીને જતી. અત્યારે હટાણું કરવા માટે બહાર જવાની જરૂર નથી, કારણ કે ફોન કરો એટલે સીધું ઘરે વસ્તુ પહોંચી જાય. જે વસ્તુ જોતી હોય એ ઘરે પહોંચી જાય જેવો ફોન કરીએ એવો. વાહન વ્યવહાર થઈ ગયા છે, રસ્તાઓ ખૂબ સારા થઈ ગયા છે. અને પછી હજી એક વાત તમને કહું, પેલા 3-3, 4-4, 5-5 કિલોમીટર સુધી આપણી માવડીઓ પાણીની હેલીઓ લઈ અને ગામના પાદરમાં ગામનો એક વીડો હોય ને ત્યાં પાણી ભરવા જતી. અને એ પાણીના હાંડા માથે એક તન હાંડા અને કાખમાં એક ગાગર હોય ને પછી એક હાથમાં પાણીની ડોલ હોય કે બીજું કંઈ ઠામ હોય ને એવડું પાણી ભરી અને આવતી. એમાં પછી આપણે વાસણ ધોવાતા ને કપડાં ધોવાતા ને બધાય નાતા ને જે કાંઈ પણ જરૂરિયાત જે પાણીની હતી એ પૂર્ણ થતી. હવે એ ટાઈમ બચ્યો, ઘેર નર્મદાને નળ આવી ગયા, ઘેર બોર થઈ ગયા. તો આજે બહેનો પાસે સમય બચ્યો છે. કેનો સમય? પાણી ભરવા જવાનો સમય બચ્યો, લાકડા કાપવા જવાનો સમય બચ્યો, કપડાં ધોવાનો સમય બચ્યો. આવા બધા સમયો બચ્યા છે. હવે બચેલા સમય ત્યારે પણ 24 કલાક હતી ને અત્યારે 24 કલાક જ છે. આમાં કોઈ ફેરફાર નથી. પણ અત્યારે એ સમય એ કામય પાછા જોજો, કામય એટલા ને એટલા છે, કામમાંય કંઈ વધારો નથી થયો. પણ અત્યારે માણસના શોખ વધી ગયા છે. એટલે બચેલા સમયનું આપણે શું કરવું જોઈએ? તો કે આ બચેલા સમયનો સદુપયોગ કરવો જોઈએ. સદુપયોગ કઈ રીતે થાય? તો કે સત્સંગથી. પણ બેનોએ એનો ઉલટો મતલબ લીધો. બચેલા સમયનો સત્સંગ નથી કરતા, સત્સંગને ના આપ્યો ને એ સમય એને બ્યુટી પાર્લરને આપ્યો. ના તૈયાર થવામાં રૂપાળા થવામાં એ 2 કલાક આખી. કારણ કે ધર્મ પ્રત્યે પ્રીતિ નથી, દેહ પ્રત્યે પ્રીતિ છે. એમ આપણા પુરુષોનું એવું છે. મહેનત કરવામાં ઘણી બધી રાહત થઈ ગઈ. જો હવે તો પેલા તો હળ હાંકવા પડતા, હવે એવું કંઈ કરવું પડતું નથી. હવે ઓરણીઓ આવી ગઈ એટલે વાવેતર 2 દીમાં થઈ જાય. નહીંતર તો ઘણા દિવસો હાથીથી ને બળદુથી જ્યારે વાવેતર કરતા ત્યારે ઘણા સમય સુધી વાવેતર હાલતા. હા, એટલે પુરુષો પાસે સમય બચ્યો અને પુરુષોએ એ સમયને ઇન્સ્ટાગ્રામની રીલ જોવામાં કાઢ્યો. સમય જે કાંઈ પણ હતો એ સમયનો માણસે સદુપયોગ. નહીંતર કામ એ જ થાય છે ને ઝડપી યુગ આવ્યો છે. આ યુગ ઝડપી છે એકદમ, પણ સમયનો સદુપયોગ નથી થતો. ભગવાન સદુપયોગ કરવાની વાત છે. એટલે વિજ્ઞાનનો જો તમે સદુપયોગ કરો છો તો બરાબર છે, નહીંતર વિજ્ઞાન નુકસાનદાયક છે. કારણ કે જેટલી સુવિધા વધારે એટલા ગેરફાયદા વધારે. તમે મોટો બંગલો બનાવો તો સાફ સફાઈની માથાકૂટ વધી જાય. હા, બેનો પહેલાં એમ કહેતો કે મારે સારા મકાન બનાવવાનું, કાચની બારીઓ મૂકવીને આ મૂકવું ને તે મૂકવું ને પછી સાફ કરવા પડે ને ત્યાં એવી રેડું નાખે. કારણ કે કડાકૂટ વધી જાય છે.
જેટલી સગવડ વધારે એટલી અગવડતાઓ પણ છે ભગવાન. પણ એ બધી જ વસ્તુઓને સમાન ધારાઓમાં લઈને હાલીએ ત્યારે જીવનમાં કંઈ પ્રશ્ન નથી થતા. સત્સંગનો સહારો લઈએ, સત્સંગને આધારે ચાલીએ, સત્સંગમાં જીવીએ, સત્સંગમાં રહીએ, આ બધી વસ્તુઓ જરૂરી છે. પાછું અતિશય પણ વધારે નથી જોતું ભગવાન, અતિ પણ વધારે હોવું ના જોઈએ. જ્ઞાન ગુરુથી પ્રાપ્ત થવું જોઈએ. માણસ ગુરુમુખી હોવો જોઈએ, નહીં કે મનમુખી. જ્યારે ગુરુમુખી માણસ ના હોય ત્યારે એ ગુરુમુખી જ્યારે ન થાય ત્યારે એ પુસ્તક વાંચીને એની અંદર જે જ્ઞાન આવે છે એ પુસ્તકિયું જ્ઞાન છે એ એની અંદર વૈરાગને ઉત્પન્ન નથી થવા દેતો, કારણ કે પુસ્તક વાંચીને પ્રાપ્ત થયું છે. અને પછી એક વખત પુસ્તક વાંચી લીધા પછી એ 2-5 દિવસ કે 10 દિવસ કે 15 દિવસ માટે કે એ જ્ઞાનની વાતો કરે, સારી સારી વાતો કરે, મોટી મોટી વાતો કરે, વૈરાગની વાતો કરે અને ત્યાગની વાતો કરે, પણ 10 દી કે 15 દિવસ પછી પાછા હતા એના એ થઈ જાય, હતા એમને એમ થઈ જાય, કારણ કે એ લાંબુ ટકતું નથી. અને ગુરુ જ્યારે કૃપા વર્ષાવે છે, ગુરુ જ્યારે કૃપા કરે છે ત્યારે એ અસીમ કૃપા થઈ જાય છે, એની કોઈ સીમા ના હોય. ભગવાન ગુરુમુખી હોવો જોઈએ. પછી આમાંથી જે શીખવાનું છે એ આપણે શીખતા નથી ને બીજી વસ્તુઓ શીખીએ છીએ કે ભગવાન યુદ્ધે જ કલ્યાણ ગીતામાં એવું કહીને ગયા એટલે આપણે યુદ્ધ કરવાનું. અરે યુદ્ધ કંઈએ કરવાનું એ તો જો હાવ છેલ્લું પગથિયું આવ્યું હતું ત્યારે ભગવાનને યુદ્ધ કર્યું હતું, નહીંતર યુદ્ધને રોકવાના ભગવાને ઘણા પ્રયત્ન કર્યા હતા. સ્વયં પોતે દૂત બનીને આવ્યા હતા. યુદ્ધને રોકવાના અનેકો પ્રયત્ન કાળિયા ઠાકરે કર્યા હતા. ભગવાન કરે એ લીલાઓમાંથી કંઈક શીખવાનું છે. ભગવાન કરે એ લીલા કરવાની નથી પ્રભુ. અને માણસ જ્યારે મનમુખી હોય છે ત્યારે ભગવાને જે કર્યું છે એ કરવા દોડે છે, અને જ્યારે ગુરુમુખી થઈ જાય છે ત્યારે ભગવાને જે કર્યું છે એમાંથી કંઈક શીખી જાય છે. ગુરુમુખી હોવો જોઈએ. અને એટલે આજ ભગવાન રામચંદ્ર પણ ગુરુની આજ્ઞા લઈ, ગુરુ પાસે આજ્ઞા માંગી, ગુરુ જેમ કે એમ કહી અને પોતાના કાર્ય કરે છે. ગુરુનો ભય છે, ગુરુનો ડર છે. અને ગુરુ પાસેથી આજ્ઞા લઈ, વિશ્વામિત્ર પાસેથી આજ્ઞા લઈને ભગવાન શ્રી રામચંદ્ર અને લક્ષ્મણજી મહારાજ છે એ બંને એક સાથે મળીને નગરની શોભા જોવા માટે નીકળે છે. અને નગરની શોભા જોવા માટે જ્યાં નીકળ્યા છે, નગરની શોભા કેવી છે ગઈકાલની કથામાં આપણે સુંદર રીતે વર્ણન સાંભળ્યું. પરમાત્માની અસીમ કૃપા હોય ત્યારે આવી ભવ્ય ભવ્ય કથાઓ સાંભળવા મળે છે. ભગવાન કેવી કૃપા છે ઈશ્વરની, કેવી દયા છે પ્રભુની. અને ત્યારે રામચંદ્રજી નગર જોયું છે. સ્ત્રીઓના મનની અંદર જે કાંઈ પણ સંશયો તો ન કહેવાય, કારણ કે સંશય એટલે શંકા થઈ, શંકા તો ન કહેવાય, પણ ભગવાન રામ પ્રત્યેનું આકર્ષણ, એ આકર્ષણ કઈ પ્રકારનું છે એનું વર્ણન પણ આપણે ગઈકાલે કર્યું હતું. અને આકર્ષણ થાય એટલે કૃષ્ણ, કૃષ્ણ ઇતિ આકર્ષણ. પરમાત્માની સમક્ષ તમે જ્યારે જોવો છો ત્યારે તમને એ પરમાત્માની પ્રતિમા પ્રત્યે આકર્ષણ થાય છે ભગવાન. નહીતર તો તમને શું પછી તો હવે કેવું પરમાત્મા પ્રત્યે આકર્ષણ ન થાય તો પછી એનો કોઈ અર્થ નથી ને, જેવતરમાં ધૂળ છે. સ્ત્રીઓને આકર્ષણ થયું છે અને એ આકર્ષણને લઈ પછી સુંદર રીતે આ કથાને હવે તુલસીદાસજી આગળ વધારી છે. સહેજ આવવામાં મોડું થયું છે. એ મોડું થવાને કારણે થોડા ડરે છે કે ગુરુજી ક્યાંક ખીજાશે તો નહીં ને. અને આપણે 3-4 કલાક મોડું થતું હોય તો તમ તાર કાંઈ વાંધો નહીં કે એ ઉપાધિ કર્મ એ હુઈ જાય, આપણે તેને ડેલો ખોખડાવી લેવું એમ નહીં. શિષ્ય પણ ગુરુની મર્યાદા પ્રમાણે હોવો જોઈએ.
ભીખુદાનભાઈ એક સુંદર વાત કરે ને કે એક ગુરુએ એક ચેલાને એવું કીધું કે દીકરા જરાક બારોબાર વરસાદ આવે કે નહીં કે જોઈ લે ને, ચોમાસાનું વાતાવરણ હતું એમ, બારોબાર વરસાદ આવે કે નહીં જોઈ લે ને. ત્યારે ગુરુજી કે હમણાં મીંદડી ઘરમાં આવી જ માથે હાથ ફેરવી લ્યો ને, ભીની હે તો આવતો હોય ને કોરી હે તો નહીં આવતો હોય. આ ગુરુ કામ છે ને ચેલો કરે છે એમ. હા, પછી થોડીક વાર પછી ગુરુજીએ કીધું કે દીકરા હવે આ લાઇટ જરાક ઠારી દે ને, દીવો ઠારી દે એમ. સંતો ક્યારેય દીવો ઓલવી દે એવું ન બોલીએ, અને સંતો ક્યારેય દીવો હરગાવે એમેય ન કે, કારણ કે હરગાવવા એ સંતોના કામ નથી, પ્રગટાવવા એ સંતોના કામ છે. એટલે સંતો એમ બોલે કે દીવો પ્રગટાવો અને દીવો રામ કરી દો. એટલે સંતોએ ગુરુએ એમ કીધું કે દીકરા જરાક આ દીવો રામ કરી દે ને, એટલે અંધારું થઈ જાય તો શું નીંદર આવી જાય એમ. એટલે ગુરુએ આજ્ઞા પ્રમાણે શિષ્યએ કામ કર્યું. શિષ્યએ શું કીધું ખબર કે ધાબરી માથે ઓઠી જાવ ને એટલે અંધારું થઈ જાય ને આંખો બંધ કરી જાય, એમાં દીવો રામ કરવાની શું જરૂર છે. થોડીક વાર થઈને તો વળી પાછો ગુરુએ કીધું કે કાંઈ વાંધો નહીં દીકરા, કે દરવાજો તો બંધ કરી દે, ચોમાસાનું વાતાવરણ, રૂમમાં કોઈ જનાવર આવે, આ છે તે છે. તાકે ગુરુ બે કામ મેં કર્યા, એક તમે ના કરો. આમાં ગુરુનું ન વરે ને ચેલાનું ન વરે. શિષ્ય આજ્ઞાકારી હોવો જોઈએ. ગુરુ પ્રત્યેનો થોડોક માણસ મનમાં એક પ્રેમ હોવી જોઈએ, એક લાગણી હોવી જોઈએ, તો શિષ્ય પણ, નહીતર નહીં ભગવાન. નહીતર તો તમે બસ ખાલી આ વ્યવહારો જગતના નિભાવ્યા છે, બાકી નહીં. ગુરુ તમે ધારણ કરો છો પછી એ સર્વસ્વ જે કાંઈ પણ છે એ છે આધ્યાત્મના ગુરુ, કે પછી તમે ચાહે કાંઈ પણ ભગવાન જે કાંઈ પણ છે એ જ છે. અને ગુરુ ધારણ કરો એના પહેલાં હજારો વખત વિચાર પણ કરો. હા, કારણ કે તમારે તમારા જીવનને, જીવતરને, એની આધ્યાત્મિકતાને એના ચરણોમાં સોંપી દેવી છે. અને ગુરુએ પણ શિષ્ય બનાવતા પહેલાં હજારો વખત વિચાર કરવા જોઈએ, કારણ કે ગુરુ જ્યારે શિષ્ય બનાવે છે ને એ ધર્મના માર્ગ તરફ નથી લઈ જઈ શકતો, ત્યારે એ કરનારા પાપનો 50% અધિકારી ગુરુ થાય છે. હા, કારણ કે એને ધર્મના માર્ગ પર દોરી જવો એ ગુરુનો હક છે, ગુરુનો અધિકાર છે, ગુરુની ફરજ છે. અને એના શિષ્યને પાપ તરફ ભલે એ ધર્મ તરફ જતા ન લઈ જઈ શકે, પણ કમસે કમ પાપ તરફ તો ન જ જવા દેવો જોઈએ. અને જો જાય છે તો એ પાપનો 50% અધિકારી ગુરુ પણ છે. હા, હમણાં ગુરુ પૂનમ આવે છે. માણસ મન થાય એમ પગે લાગી લે, પછી વરસ દેવું ગુરુ સામું જોવે નહીં, કેવા છે ને હું છે ને ક્યાં છે ને કેમ છે ને. એ ગુરુ ગુરુની રીતે હોય ને શિષ્ય શિષ્યની રીતે હોય. હા, ગુરુ પ્રત્યે શ્રદ્ધા હોવી જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ. અને ગુરુ વિશ્વાસ જ્યારે દ્રઢ બને છે ભગવાન, ત્યારે ગુરુની કૃપા થાય. અને એની જ્યારે કૃપા થાય પછી ગુરુ થોડું થોડું ન આપે, એ અભરેભર આપી દે છે, અભરેભર આપી દે છે. ગુરુને થોડું થોડું, આ સંસાર તો આપણને થોડું થોડું આપે ભગવાન, મરવાય ન દે ને જીવવાય ન દે. સંસાર જ્યારે આપણને આપે છે. આજે જ હું કનકેશ્વરી દેવીની કથા સાંભળતો ત્યારે દેવીએ કીધું હતું કે સંસાર જ્યારે આપણને આપે છે ત્યારે આ સંસાર આપણને મરવાય નથી દેતો ને જીવવાય નથી દેતો. થોડું થોડું આપે છે કે આજે એટલું છે એટલું લઈ જાય, પછી કાલે પાછું આવશે. એટલે આપણે એના આધારે રહેવું પડે, એના વખાણે કરવા પડે, એ આવે ત્યારે એનાથી ચેતતુંય રહેવું પડે, એનું ધ્યાન રાખવું પડે, એ કે એમ પણ કરવું પડે, કારણ કે આપણે એની જરૂર છે. અને આજે જેટલી જરૂર છે એટલું જ આજે આપે, એટલે પાછા મરી ન શકીએ, કારણ કે ખાવાનું તો જડી ગયું ને. એટલે સંસાર જ્યારે આપણને આપે છે ત્યારે આપણે મરી પણ ના શકીએ અને જીવી પણ ના શકીએ. આપણી માથે ઉપકાર કરતા કરતા આપે છે કે આજે એટલું લઈ જાય, પછી થોડીક વાર પછી પાછો આવજે એમ. અને જગતમાં પાછો ગાતો ફરે કે મેં બિચારાની જરૂર હતી ને તે આપ્યું એમ. તું કોણ દેવા વાળો ભાઈ? પણ ગુરુ જ્યારે કૃપા કરે છે ત્યારે ગુરુ થોડું થોડું નથી આપતો. ગુરુ એકદમ પાત્ર જોવે છે એટલે નાખી દે છે, ઠલવી દે છે કે હવે બરાબર છે. પણ આપતા પહેલાં પરીક્ષા અવશ્ય કરે છે, જરૂર કરે છે કે આનામાં કેટલી પાત્રતા છે, એ જરૂર જોવે છે. ગુરુનો બહુ મહિમા છે બાપ. એટલે ગુરુની આજ્ઞા પ્રમાણે
નગરને જોઈ અને પછી પાછા ફેર્યા છે. ત્યાર પછી રાત્રિની અંદર પ્રવેશ થયો છે. ગુરુની આજ્ઞા પ્રમાણે બંનેએ સંધ્યાવંદન કર્યા છે. વારંવાર મુનિ આજ્ઞા દીના રઘુબર શયન તબ કીના. પછી મુનીશ્વર વિશ્વામિત્ર જઈને સુતા. એ વિશ્વામિત્ર જઈને સુતા છે, ગુરુદેવ સુતા છે, એટલા માટે રામ અને લક્ષ્મણ બંને ગુરુના ચરણને દબાવે છે. ગુરુને ચરણને દબાવે છે ને દબાવતા દબાવતા જ્યાં મોડી રાત્રિ પડી છે એટલે વિશ્વામિત્રજીએ રામને અને લક્ષ્મણજીને એવું કીધું છે કે હવે સૂઈ જાઓ, હવે સૂઈ જાઓ, પરંતુ એકવાર કહેવાથી સૂઈ નથી જતા. હા, ગુરુ જ્યારે કોઈ આદેશ કરે છે કે તમારે આ કામ કરવાનું છે, ત્યારે એ કામ કરવા જવા માટે એક જ વાર આદેશની જરૂર પડે છે. પણ એ કાર્યને જ્યારે છોડવું હોય, ગુરુની સેવા કરવાની જ્યારે છોડવાની હોય અને ગુરુ કહેતા હોય કે હવે સેવા ના કરો, હવે રહેવા દો, હવે સેવા નહીં કરો, હવે રહેવા દો, ત્યારે એના આદેશની વારંવાર જરૂર પડવી જોઈએ. તો આપણો ગુરુ પ્રત્યે પ્રેમ છે ભગવાન, નહીતર નહીં. ગુરુ આપણને આદેશ કરે છે કે મારે આશ્રમમાં આ જરૂર છે ને આ કામ કરવાનું છે, ત્યારે એક જ વખત આદેશ કરતાની સાથે આપણે દોડીને એ કામ કરવા માટે ચાલ્યા જઈએ છીએ. પણ એ આશ્રમની અંદર જઈને જ્યારે સેવા કરીએ છીએ અને ગુરુ આપણને જ્યારે એવું કહે છે કે નહીં, હવે તમે તમારું કામ કરો, હવે તમ તાર જાઓ, હવે હું કરી લઈશ, હવે તમ તાર જાઓ, ત્યારે વારંવાર ત્યારે ગુરુ કહે છે કે હવે જાઓ, હવે જાઓ, અને વારંવાર કહે એ પછી નીકળીએ. એકવાર કીધા ભેગું હાલો મૂકું ને ભાગ્યા, એમ નહીં. તો એના પ્રત્યે આપણો પ્રેમ ઓછો છે અને એ આપણે ફરજ સમજીને કરીએ છીએ, લાગણી નથી. હા, અને એ આપણે એટલા માટે કરીએ છીએ કે જો કદાચ આ કામ નહીં કરીએ તો એને ખોટું લાગી જશે. એ આપણો વ્યવહાર સાચવવા માટે કરીએ છીએ, વેપાર કરીએ છીએ એમ કહીએ તો પણ ચાલે. કારણ કે આપણે વ્યવહાર સાચવવાનું છે કે એને ચિંતું છે અને હું નહીં કરું તો દુઃખ લાગશે. એટલે એક જ વખત ગુરુને ખાલી કહેવાની વાર કે હવે તમ તાર જાઓ, એટલે મૂકું ભાગ્યા. અને પછી ભાગતા ભાગતા મનમાં વિચાર એ કરતા જાય કે હવે થોડાક દી તમારે હામો આવું કહેજો. કારણ કે એના મનની અંદર વિચાર આવે છે કે હામો આવીશ તો તુરંત મને કામ સોંપી દેશો. એટલે એનો મતલબ એવો થયો કે તમને તમારા ગુરુ પ્રત્યે પ્રેમ નથી, તમને તમારા ગુરુ પ્રત્યે લાગણી નથી, તમને તમારા ગુરુ પ્રત્યે અંદરનો જે ભાવ હોવો જોઈએ એ ભાવ નથી. કેવલ અને કેવલ સામાજિક વ્યવહારને કારણે તમે ગુરુ ધારણ કર્યા છે. એટલે વારંવાર હું તમારી વ્યાસપીઠ ઉપરથી કહેતો હોઉં છું, તમે જ્યારે ગુરુ ધારણ કરો છો ત્યારે સામેવાળો વ્યક્તિ પણ કેટલો મહાન છે એ પણ તપાસવું અને તમારી અંદર પણ કેટલી સક્ષમતા છે એ પણ તપાસવી. કારણ કે ગુરુ બહુ ઊંચા લેવલનો હોય અને શિષ્ય એકદમ નીચા લેવલનો હોય, કોઈથી ભેગું ન થાય. શિષ્યમાં જો સમજણ ન હોય, શિષ્યની અંદર જો થોડીક બુદ્ધિ ન હોય તો શિષ્ય પણ સ્વીકારી ન શકે ભગવાન. એ ક્યારેય કોઈની શરણાગતિ ન લઈ શકે. એટલે ગુરુને તમે જ્યારે ધારણ કરો છો ત્યારે એ ધર્મ જગતની અંદર કેટલા વર્ષ વિતાવ્યા છે, ધર્મ જગતની અંદર કેટલી શાખાઓ છે, ધર્મ જગતની અંદર એની અંદર કેટલું જ્ઞાન છે, અને એટલા 5 વર્ષ 10 વર્ષની અંદર એને પોતાના શરીરના દેહ ઉપર ક્યાંય ડાઘ લાગવા દીધો છે? જો લાગવા ન દીધો હોય તો તમે એનું ચરણ પકડો ભગવાન. જો એના ઉપર ક્યાંય લાંછનો લાગ્યા છે તો તમે એના ચરણ ન પકડો. કારણ કે લાગવાને યોગ્ય છે કે નહીં. આજ માણસ ઉતાવળ કરી જાય છે કે મારે ઝટ ગુરુ ધારણ કરવા, ઝટ ગુરુ ધારણ કરવા, એમ કરીને પગે લાગી લે, પછી એના ફોટા દિવાલમાં ટીંગાડે અને એની પૂજા કરે ને 6 મહિના પછી ખબર પડે કે એને તો કોકનું કરોડોનું કરી નાખ્યું. એટલે વળી ફોટા ઉતારે કે આના ફોટા ન રખાય. આમ ન લાગે, આ ગુરુ જ્ઞાન ન લાગે. અને ફરી પાછો કોઈને ગુરુ ધારણ કરવા જાય છે અને સમજ્યા વિચાર્યા વગર કોઈ એક વ્યક્તિને ગુરુને ધારણ કરી લે છે અને ફરી પાછી જ્યાં ખબર પડે છે કે આ તો આમાં આખી જિંદગી ગુરુમાન ધારણ કરવામાં બધામાં ત્યાગ કરવામાં વહી જાય છે ભગવાન. અને ગુરુ અને શિષ્ય માટે પણ અમુક મર્યાદાઓ દર્શાવી છે કે એક વખત શિષ્યને ધારણ કરી લીધો છે, ગુરુને જો યોગ્ય ન લાગે તો અમુક સમય મર્યાદા પછી એ શિષ્યનો ત્યાગ કરી દે છે. અને શિષ્યને જો એ ગુરુ યોગ્ય ન લાગે તો અમુક સમય મર્યાદાઓ પછી એ શિષ્ય પણ ગુરુને છોડી દે છે અને બીજા ગુરુને ધારણ કરી લે છે. પણ એ બેયને થોડો થોડો સમય દીધો છે એકબીજાને સમજવા માટે થઈ.
બાકી એકદમ તમે પરિપૂર્ણ રીતે સારો અને યોગ્ય વ્યક્તિ શોધવા જાઓ છો તો માણસમાં અવગુણ તો છે ને છે ભગવાન. માણસ તો એના મા બાપમાં અવગુણ ગોતે છે. આપણે જ્યારે કહીએ છીએ કે તમે કેમ તમારા બાપાની સેવા નથી કરતા, તો બસ હવે એનો સ્વભાવ આવો થઈ ગયો ને વારંવાર બોયલા કરે છે ને એની જીભ મોઢામાં ન રહીએ ને એનો આ બાળક જેવો સ્વભાવ થઈ ગયો ને પાસે જાય તો આમ ને તેમને એ બોયલા કરે છે, કારણ કે એને માતા પિતામાં પણ અવગુણ દેખાય છે. આ સત્ય છે. મારા ને તમારા જીવનની વચ્ચે આ બનતા બનાવો છે. એટલે તમે જ્યારે ગુરુને ધારણ કરો છો, એ ગુરુને ધારણ કરતા પહેલા હજારો વખત વિચારો ભગવાન કે આ આપણા જીવન માટે યોગ્ય છે. અને એને ધર્મની ગાદીઓ પર અમુક વર્ષો વીતી જવા દો, 2-5 વર્ષ વીતી જાય અને 2-5 વર્ષ દરમિયાન એની અંદર પીઢતા કેટલી છે એ જોઈ લ્યો. અને પીઢતા બાદ એને એના જીવનના સફેદ કપડા ઉપર ક્યાંય ડાઘ નથી લાગવા દીધો, તો તમારા શિષ્યપણાને તમે એને સોંપી દો. આ સત્ય છે. ગુરુ અને શિષ્યનો આ નાતો છે ભગવાન. આ કંઈ ઢીંગલા પોતલાના રમતો નથી કે માટીના રમકડા નથી કે જે બનાવ્યા ભાંગી નાખ્યા પાણીમાં પધરાવી દીધા ને વળી એકાબીજા છૂટા થયા. ગુરુ શિષ્યનો જે નાતો છે એક બાપ દીકરાનો નાતો છે ભગવાન. ગુરુ ધારણ કર્યા એટલે એ બાપ જ થયા, એ બાપને ઠેકાણે કહેવાય. અને ગુરુ તારે તો આવેલ મન ખો સુધારો રે ગુરુજી મારો, આવેલ મન ખો સુધારો ગુરુજી મારો, આવેલ મન ખો સુધારો. આવેલો મન ખો સુધારો રે ગુરુજી મારો, આવેલો મન ખો સુધારો ગુરુજી મારો, આવેલો મન ખો સુધારો. 84 માં બહુ દિન ભટક્યો, ભટક્યો 84 માં બહુ દિન ભટક્યો. ઘડી ઘડી પશુ અવતારો, રામ મળવાનો માર્ગ બતાવો, રામ મળવાનો મને માર્ગ બતાવો. મટી જાય જન્મ મારો રે ગુરુજી મારો, આવેલો મન ખો સુધારો ગુરુજી મારો, આવેલ મન ખો સુધારો ગુરુજી મારો, મન ખો સુધારો રે ગુરુજી મારો, આવેલો મન ખો સુધારો મન ખો. ગુરુ જ્યારે કૃપા કરે છે ત્યારે ભવસાગરથી પાર ઉતરી જવાય છે ભગવાન. લખ 84માં જે ફેરા ફરવાના આ ને તે ને આ બધી જે કાંઈ પણ વસ્તુઓ છે એ યોગ્ય માર્ગ કોઈ અપનાવે છે. વિદ્યાર્થીને ભણવા માટે સ્કૂલે મોકલીએ છીએ એ વિદ્યાર્થીને એટલા માટે કે પુસ્તકમાં રહેલું જે જ્ઞાન છે એ સરખી રીતે સમજી શકે, નહીંતર વાંચતા તો ક્યારેય આવડે છે. હે, પુસ્તકમાં જે રહેલું છે એને શિક્ષક યોગ્ય રીતે સમજાવી શકે. એમ આધ્યાત્મ જગતનું આપણે જો કોઈ પણ જ્ઞાન જોતું હોય તો ગુરુ આધ્યાત્મ જગતનો હોવો બહુ જરૂરી છે ભગવાન. અને ગુરુ જ્યારે આપણે એને આપે છે ત્યારે ભવસાગરથી બેડો પાર ઉતરી જવાય છે, ભવસાગરથી પાર જવાય છે. સદગુરુની કૃપા થાય, અને સદગુરુની કૃપા થાય ને જો આ જીવતર સુધરે નહીં તો ભગવાન આ ગુરુ પરંપરા આજ સુધી થોડી કંઈ આવેલી એવી હોય. હા, આજે વર્ષોથી ગુરુ શિષ્યની પરંપરાઓ ચાલી આવે છે, અને આ ગુરુની જે પરંપરા છે એ કંઈક વિશેષ છે પ્રભુ. ગુરુનો મહિમા કંઈક અલગ છે. આ તો આપણને ખબર નથી ગુરુ મહિમા શું છે, આપણે જાણતા નથી, એમાં ક્યારે ઉતરા નથી, એટલે એના વચનોમાં ક્યારે વિશ્વાસ નથી મૂક્યો, એટલે આ તો ગુરુ આપણને શિખામણ આપે, આપણે હામી આપીએ કે એમ ન હોય, તક તો તું કે કેમ હોય.
વચનોમાં વિશ્વાસ. એ વચન વિવેકીને જે નર નારી પાનબાઈ. બ્રહ્માદિક લાગે એને પાય રે. વચનના વિવેકીને જે નર નારી પાનવાય. બ્રહ્માદિક ત્યાગે પાય રે. વચનો ના પુરાય તો નહીં રે અધૂરા પાનવાય. લાવો વચનમાં જોને વિશ્વાસ. વચનો ના પુરાય તો નહીં રે અધૂરા પાનબાઈ. મારોને સવાસ રે. વચનમાં જોને વિશ્વાસ. વચન વિવેકીને જેનર નારી પાનબાઈ. વચનમાં ને વિવેક, વચનમાં વિવેક ક્યારે આવે? જ્યારે ગુરુની કૃપા થાય ત્યારે આવે. કારણ કે એ આપણને શીખડાવે. આમ જવાય, આમ કરાય, આમ જીવાય, આવી રીતે રહેવાય, આમ કરાય, આવું કરાય, આપણને સમજાવે છે ભગવાન. એટલે ગુરુની કૃપા, ગુરુની નીતિ અને ગુરુ પરંપરાઓની અમુક જે કાર્ય ભગવાન રામ આ સમાજને શીખવી ગયા છે કે કેવી રીતે જીવાય. ભગવાન લક્ષ્મણ અને ભગવાન રામ વિશ્વામિત્રના ચરણ દબાવે છે અને દબાવતા દબાવતા ધ્યાન રાખે છે કે મારા કઠોર હાથ મારા ગુરુના કોમળ પગ ઉપર પડે અને આ કઠોર હાથથી જો કદાચ વધારે ચરણ દબાવાઈ જાય ક્યાંક એની નીંદરમાં ભંગ ન થઈ જાય. અહીંયા વાત નીંદરની કે ભંગની નથી, પણ અહીંયા કઠોર હાથની પણ નથી, તો પછી કઠોર હાથને દબાવવાની પણ નથી. અહીંયા વાત એ છે કે મારો કઠોર સ્વભાવ અને એ સ્વભાવને કારણે મારા ગુરુના ભજનમાં ક્યાંક ભંગ ન પડી જાય. આ વાત એની છે. ભગવાન રામજી લક્ષ્મણજી ચરણ દબાવતા દબાવતા વિચાર કરે છે કે આ કઠોર હાથ છે, જો ગુરુના ચરણ દબાવીએ અને ગુરુના ચરણ દબાવતા દબાવતા ક્યાંક વધારે દબાવાઈ જાય અને એને કઠોરતા થાય તો ક્યાંક ગુરુની નિંદરમાં ભંગ ન થાય. એ દ્રષ્ટાંત દીધું છે, પણ સમજવાનું એ છે કે આપણો કઠોર સ્વભાવ છે એ સ્વભાવને કારણે ક્યાંક ગુરુના ભજનમાં ભંગ ના પડી જાય. આપણે આપણા સ્વભાવને કારણે ક્યાંક ઘણી વખત થતું હોય એવું કે ગુરુ શિષ્યને સુધારવા જતો હોય પણ હામો શિષ્યની સમક્ષ ગુરુ નો દો ગ્યારા. હા, શિષ્યને સુધારવામાં ગુરુ શિષ્ય જેવા થઈ ગયા હોય પાછા. પછી શિષ્યને ગુરુ બેયને સુધારવા પડે અને એના માટે એક અલગ ગુરુ ગોતવા પડે પાછા. લાખણસિંહભાઈ ગઢવી હમણાં બહુ સારો દાખલો આપ્યો હતો. એક ગુરુએ એક ચેલાને એક ગધેડી આપી અને ચેલાને કીધું કે હવે તું આ ગધેડી લઈને વયો જા. એમાં બન્યું એવું કે ગધેડી મૃત્યુ પામી, ચેલાએ ગધેડીને દાટી દીધી. હવે ગધેડીને દાટી દીધી ને એટલે ત્યાં ઝીણકુંક મંદિર બનાવ્યું ને ડેરું બનાવ્યું ને એમાં વળી કોઈક ત્યાંથી દર્શન જાત્રાળું નીકળ્યા ને એમાં અબીલ ગુલાલ ઉડ્યા. એમાં અબીલ ગુલાલ ઉડ્યા ને એટલે ગધેડીના ડેરા ઉપર પડ્યા. એ ડેરા ઉપર પડ્યા ને એટલે કોકને એમ થયું કે આ મંદિર છે ને પછી તો માંડ્યું માણસની આવવા, પછી તો દાન ધરવા માંડ્યા અને ભોજન આપવા માંડ્યા અને ફળ ને ફ્રૂટ ને તમે જોવ તો આહા, અને બનાવ્યો મોટો આશ્રમ. અને પછી તો આ મહંત થઈ ગયો ને પીઠાધીશ્વર થઈ ગયો ને ઘણા પદો જે કંઈ પણ આવે. એમાં એના ગુરુ એક વખતે આશ્રમ સામેથી નીકળ્યા ઓઈલાને જોઈતો કે એલા તું અહીંયા, તાકે કોઈને કહેતા નહીં ઓલી ગધેડી દાટી હતી ને એનું મંદિર છે, તાકે તુંય કોઈને કહેતો નહીં, આપણે જે મંદિર છે ને આની માં છે. હા, એ મા દીકરીને આપણે ગુરુ ચેલાનું બેયનું હાલે.
આને ગુરુ અને શિષ્યપણું નહીં, આવા શિષ્યપણાની વાત નથી, આ ભજનની વાત છે. ભજનમાં ભંગ ન પડવો જોઈએ ભગવાન. એમાંય આપણા કારણે તો આપણા ગુરુના ભજનમાં ભંગ ક્યારેય ના પડે, એનું ધ્યાન રાખીએ. ભગવાન રામ અને લક્ષ્મણ ચરણ દબાવતા દબાવતા વિચાર કરે છે કે અમારા કઠોર હાથ ક્યાંક અમારા ગુરુની નિંદર ન બગાડે. વારંવાર ગુરુએ કીધું છે કે હવે લક્ષ્મણ જાઓ સૂઈ જાઓ, હવે રામ જાઓ સૂઈ જાઓ, હવે રામ જાઓ સૂઈ જાઓ. અને ત્યારે વિવેકથી ગુરુની આજ્ઞા માંગી બે હાથ જોડી રામ અને લક્ષ્મણ બંને ગુરુના કક્ષમાંથી બહાર નીકળે છે. અને બહાર નીકળીને પછી રામજીના કક્ષમાં જાય છે. ત્યારે રામજી સૂતા છે અને લક્ષ્મણ રામના ચરણ દબાવે છે. આ ક્રમ છે આખા ભગવાન. પેલા બંને ભેગા થઈ અને ગુરુની સેવા કરે છે. પછી રામ મોટા છે અને લક્ષ્મણ ઝીણકા છે, એટલે ઝીણકો ભાઈ મોટા ભાઈના પગ દબાવે છે. અને એના પગ દબાવ્યા છે પછી રામજી હવે લક્ષ્મણને વારંવાર એવું કહે છે કે હવે લક્ષ્મણ સૂઈ જા ભાઈ, હવે લક્ષ્મણ સૂઈ જા ભાઈ, હવે લક્ષ્મણ સૂઈ જા ભાઈ. પણ લક્ષ્મણ સૂતા નથી. અને વારંવાર કહેવાથી પછી લક્ષ્મણ પણ વચનને વિવેકને ધારણ કરી અને બે હાથ જોડીને પ્રાર્થના કરીને કહે છે કે હવે હું જાઉં છું. અને એ બાદ લક્ષ્મણજી સૂતા છે. સુવાનો ક્રમ દીધો છે. પહેલા વડીલ સુવે, પછી એનાથી નાનો સુવે, પછી એનાથી નાનો સુવે, પછી એનાથી નાનો સુવે, અને પછી ઉઠવાનો ક્રમ દીધો છે. સર્વપ્રથમ સૌથી નાનો ઉઠે, પછી એનાથી મોટો ઉઠે, પછી એનાથી મોટો ઉઠે, પછી એનાથી મોટો ઉઠે. અટાણ તો હાહુ ચા બનાવીને વહુને ઉઠાડવા જાય કે હવે ઉઠો, ચા તૈયાર છે. આ ક્રમ વિરુદ્ધ થયું છે. હા, અને જો કે હવે આમે જગતમાં ક્રમ વિરુદ્ધ જ થાય છે. પહેલાના જમાનામાં માણસ બેઠા બેઠા ખાતા, હવે ઉભા ઉભા ખાય. હા, હવે લોકો ગુફે સિસ્ટમ થઈ ગઈ ને, એટલે માગવા જતા હોય એમ થાળી લઈને જાય ને પછી ઊભા ઊભા ખાય, પછી થાળી લઈને પછી ઊભા ઊભા ગમે ત્યાં ખાઈ લે. એટલે પહેલાં શું ઢોર ઊભા ઊભા ખાય ને બેઠા બેઠા ઓલું પછી ઓગઠ વારે શું કહેવાય એને એવું કંઈક છે કહેવાતું હોય, મારો રામ જાણે. આપણે હવે માણસ ઊભા ઊભા ખાય ને બેઠા બેઠા ઢોર જેવો થઈ ગયો, એટલે ઢોર જેવો સ્વભાવ. નકર ખડ નાખીએ કે ભૂકો નાખીએ, ઉભા ઉભા ખાઈને પછી એને પચાવવા માટે માણસ ઢોર કે ભીંસ કે ગમે આપણે ખીલે બાંધ્યું હોય એ બેસી જાય અને પછી મોઢાને ચારવતી હોય એમ. હવે માણસ ઉભા ઉભા ખાય ને બેઠા બેઠા ચારવે. નકર બેઠા બેઠા ખાવાનું હોય ને ઉભા ઉભા ચારવાનું, એની જગ્યાએ ઉલટું થઈ ગયું. લક્ષ્મણજી સવારે સર્વપ્રથમ પ્રાતઃકાળમાં ઉઠે છે, પોતાના દૈનિક નિત્યક્રમને પતાવે છે, પૂજાપાઠ આદિ અનેકો કૃત્ય કરી અને પછી રામની સેવામાં સમર્પિત થાય છે. રામજી ઉઠે છે, રામજી પોતે પોતાના નિત્યક્રમ પતાવી અને દૈનિક પૂજાપાઠ કરે છે અને પછી બંને ભાઈઓ એક સાથે મળી અને ગુરુની સેવામાં સમર્પિત થાય છે, એટલે વિશ્વામિત્રની સેવામાં સમર્પિત થાય છે. વિશ્વામિત્રજીએ બંનેનો સ્વીકાર કર્યો છે અને બંને જ આદિ અનેકો ક્રિયા કરી અને રામ અને લક્ષ્મણ બંને વિશ્વામિત્રની આજ્ઞાથી ભગવાન વિશ્વામિત્રને પૂજા કરવા માટે બેસવું છે. એટલે ત્યાં જનક રાજાના રાજ્યની અંદર જે બગીચો છે એ બગીચાની અંદર ફૂલ વીણવા માટે જાય છે અને પુષ્પ લેવા માટે જોયા છે. સુંદર રાજાનો બાગ છે, ત્યાં વસંત ઋતુએ સુંદર મજા લલચાય છે અને જણાતું નથી. અને મનોહર પ્રકારના અનેક પ્રકારના એવા વૃક્ષો છે જે વૃક્ષોની અંદર પવિત્ર પવિત્ર ફૂલો પથરાણા છે અને એ પવિત્ર પવિત્ર ફૂલોથી એ વૃક્ષ શોભી રહ્યા છે. નવા પત્રો, ફળો અને પુષ્પોથી શોભતા વૃક્ષો સમૃદ્ધિ વડે કલ્પવૃક્ષને પણ જાણે લજ્જિત કરતા હોય. અચ્છા, કલ્પવૃક્ષ એટલે કે તમને મનવાંછિત વર આપનારો વૃક્ષ. એ કલ્પવૃક્ષને જે કલ્પવૃક્ષ એ ક્યારેય સુકાય નહીં, આજીવન એ લીલું લીલું રહે એમ, એવા એવા કલ્પવૃક્ષના ઘણા ઘણા દાખલાઓ છે. મનવાંછિત વર પ્રાપ્ત વગેરે વગેરે બધી ચર્ચાઓ ત્યાં ઊભીને જે કાંઈ પણ કલ્પના જે કરો છો એ તેમને પ્રાપ્ત થાય છે એવી ચર્ચાઓ છે. એ કલ્પવૃક્ષને પણ લજ્જિત કરનારા એવા જે પુષ્પો છે એ ત્યાં શોભાયમાન થયા છે. ચાતકો, કોયલો, પોપટો, ચકોર વગેરે બધા જ પક્ષીઓ ત્યાં કલરવ કરી રહ્યા છે અને સુંદર ત્યાં મધ્ય બાગ સમાવવામાં આવ્યું છે. બાગની વચમાં સુંદર સરોવર શોભી રહ્યું છે. એ બાગ છે, બાગની વચ્ચોવચ સુંદર સરોવર છે જેના પગથિયા ચિત્ર વિચિત્ર મણી વડે જડેલા હતા અને મણી વડે જડેલા હતા અને તેમના નિર્મળ નીર ભરેલું હતું અને રંગબેરંગી કમળો એની અંદર ખીલા હતા. જાણે આપણું આ મોવેશ્વર મહાદેવનું તળાવ હોય એમ, અહીંયા કમળો રંગબેરંગી ખીલે.
આ તમે માનો કે ન માનો ભગવાન, આ જે ભૂમિ ઉપર અત્યારે આપણે બેઠા છે એ તીર્થ સ્થળથી વિશેષ છે. આ ભૂમિની અંદર લાખોની સંખ્યામાં યજ્ઞ થયા છે, લાખોની સંખ્યાની અંદર આ ભૂમિ ઉપર સત્સંગ થયો છે, ભજન થયું છે, કીર્તન થયા છે, પ્રભુના નામ લેવાના છે, સમરણ થયું છે. અને સમરણના હિસાબે આજ ભૂમિનો ખૂબ મોટો પ્રભાવ છે. હું તમે બહુ ભાગ્યશાળી, તુરંત આપણને તૈયાર ભાણું મળ્યું ભોગવીએ છીએ. આ ભૂમિને ઉજળું કરવામાં આની પહેલાં ઘણા સંતો છે, એ સંતો અહીંયા ભજન કરી ગયા છે. જ્ઞાનદાસ બાપુને તો આપણે ઓળખીએ જ છીએ, એની બહુ મોટી કૃપા છે, પણ એ સિવાય પણ ઘણાની કૃપા છે. ઘણાનું ભજન પડ્યું છે, ઘણાનું કીર્તન પડ્યું છે. એટલે એ ભજનના પ્રતાપે, કીર્તનના પ્રતાપે આપણે સૌને ભોગવી રહ્યા છીએ. ભગવાન, એ બગીચો છે, સુંદર કમળો ખીલી રહ્યા છે. બાગ તથા સરોવરના ભાઈ સહિત રામચંદ્રજી અત્યંત પ્રસન્ન થયા, અને આ બાગ એટલો બધો રમણીય હતો કે રામચંદ્રજીને અનેક પ્રકારનો આનંદ થયો છે. અને ત્યારે ચારેય બાજુઓ જોઈ તથા માળીઓ પૂછી મનમાં પ્રસન્ન થયા, અને બંને જણ પુષ્પપત્ર લેવા માટે આવ્યા છે. ત્યારે તેહી અવસર સીતાત આઈ गिरिजा पूजन जननी पठाई. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. ચારે બાજુએ સુંદર મજાનો તળાવ ખીલો છે. ખીલાયેલા આ તળાવની અંદર વિવિધ જાતના રંગબેરંગી કમળો છે, અને રંગબેરંગી કમળોથી એ તળાવની શોભા કંઈક બહુ વધારે ને વધારે સુંદર લાગે છે. અને એમાંય વળી એ સુંદર એક તો તળાવ છે, અને એમાંય પરમાત્મા એ તળાવના જળને સ્પર્શ કરે છે. આહા, એની શોભા કેવી હશે! અને એ સમયે સીતાજી પણ એ બગીચાની અંદર આવે છે, કારણ કે માતાજીએ એને આજ્ઞા કરી છે. શું કે તું પુષ્પને તોડી આવ, અને પુષ્પને તોડીને પછી તું હે સીતા, તું પાર્વતીજીની પૂજા કર, ભવાનીની પૂજા કર. રૂક્ષ્મણીને પણ જ્યારે વિવાહ હોય છે ત્યારે ભવાનીની પૂજા કરવા માટે ભવાનીના મંદિરમાં જાય છે. સીતાજીની પણ જ્યારે વિવાહ છે ત્યારે એ ભવાનીની પૂજા કરવા માટે ભવાનીના મંદિરમાં જાય છે. દ્રૌપદી પણ ભવાનીના મંદિરમાં જાય છે, કુળદેવીની પૂજા કરે છે. કુળદેવીની પૂજા બહુ મહત્વની છે. પ્રભુ સગડી સુંદર તથા ચતુર સાખીઓ મનોહર કંઠથી ગીતો ગાતી હતી, અને સરોવરની સમીપ પાર્વતીજી માતાનું સુંદર એક મંદિર હતું. એ મંદિર સુંદર દીપ્યમાન થઈ અને શોભી રહ્યું હતું. સીતાજીની સાથે અનેક સખીઓ હતી, અનેક સખીઓ એ સુંદર સુંદર ગીતો ગાતી હતી. કોઈ હસતી હતી, કોઈ કિલકિલાટ કરતી હતી, કોઈ આનંદ કરતી હતી, કોઈ મજાક કરતી હતી, કોઈ મસ્કરી કરતી હતી, અને કોઈ એ પવિત્ર આનંદને માહોણતી હતી. અને કોઈ ઓલા રામ અને લક્ષ્મણ જે બે ભાઈઓ આવ્યા છે ને, એ ભાઈઓના દર્શન કરતા કરતા પોતાની આંખોને ઠારતી હતી. આવું દ્રશ્ય છે. એક સખી શિય સંગ વિહાઈ ગય રહી દેખન ફૂલવાઈ. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. તેઈ દોવું બંધુ વિલોકે બુઝાઈ પ્રેમ વિવસ સીતાપ આઈ. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. આમ જોતાની સાથે જ એક સમય આવ્યો છે, સીતાજીની સાથે જે એક સખી છે એ સીતાજીથી થોડીક જુદી પડી, અને જુદી પડીને પછી સીતાજી એ બગીચા જોવા માટે ગઈ છે. અને એ સમય દરમિયાન પેલા રામ અને લક્ષ્મણ જે બગીચાની અંદર આંટો મારતા હતા એને જોઈ ગઈ.
અને એને જોઈ ગઈ છે એટલે એ તુરંત ત્યાંથી દોડી છે. શરીરની અંદર અનેક પ્રકારના રોમાંચો જાગ્યા છે અને એમની સાથે સાથે મનની અંદર મુસ્કુરાહટ અને આનંદ ઉત્પન્ન થયો છે, કારણ કે ભગવાનના દર્શન થયા છે. અને ભગવાનના પરમાનંદના દર્શન કરીએ ને જો ચહેરામાંથી આનંદ ઉત્પન્ન ન થાય તો પરમાનંદ અને દર્શન કર્યા છે. પરમાનંદના દર્શન કર્યા છે અને પરમાનંદના દર્શન થયા છે એટલે ચહેરાની અંદર આનંદ થયો. આનંદ થયો એટલું જ નહીં ભગવાન, પણ એ ચહેરો એટલો આનંદિત થયો, શરીરની અંદર રોમાંચ ઉત્પન્ન થયો. આપણે કોઈ વધારે આનંદમાં હોય ને આપણું શરીર કેમ અંદર હરખમાં માતું ન હોય, આમ ધ્રુજતા હોય ને કંઈક થતું હોય. ઘણાને તો હરખના હુમલા આવી જાય, એટલા મોટા હરખ હોય. એ રોમાંચને લઈ અને સીતાજીની પાસે સમીપ જ્યાં સખી ગઈ છે, આ બધી જ વાતોને દર્શાવવા લાગી છે ને કીધું છે, દેખને બાગ કુંવર દો આયે, વય કિશોર સબ પાતિ સુહાયે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. શ્યામ ગોર સુંદર को बखानी, गिरि अनयन नयन बिनु बानी. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. કેવું ચરિત્ર દેખાડ્યું છે. આપણે સાંભળીએ તો આપણને વિચારો થાય કે આહા એ સખીઓ કેટલી ગાંડી થઈ ગઈ. ભાગવતમાં ગોપીઓ કૃષ્ણ પાછળ ગાંડી થઈ છે એનું વર્ણન કર્યું છે અને જગવિખ્યાત વાત બની છે. પણ સીતાજીની સખીઓએ રામના દર્શન કર્યા અને જે સખીઓ ગાંડી થઈ છે એ વધારે વિખ્યાત નથી થઈ એટલે આપણને ખબર નથી. બાકી ભગવાનના દર્શન કરો એટલે ગોપીઓ ગાંડી જ થાય. અને ઝડપથી દોડી શરીરમાં રોમાંચ જાગ્યો છે અને રોમાંચને જગાડીને સીતાજી પાસે ગઈને સીતાજી પાસે જઈને કીધું છે કે આ બગીચાની અંદર બે ભાઈઓ છે, જે બે ભાઈઓ સુંદર રીતે બગીચાને નિહાળી રહ્યા છે અને પુષ્પ તોડી રહ્યા છે. હે જાનકી, હે સીતા, હે જનકની પુત્રી, મારે તને એટલી વાત કહેવી છે કે એ બે ભાઈ બહુ સુંદર અને રૂપાળા લાગે છે. એટલું જ નહીં, શ્યામ છે તો એક ગૌર છે, એક બહુ રૂપાળો છે તો એક થોડોક સામળો છે. પણ એ કેવા સુંદર લાગે છે, કેવા રૂપાળા લાગે છે એનું વર્ણન મારે કરવું છે, પણ આ આંખે એના દર્શન કર્યા છે અને આંખને જીભ નથી ને એટલે આંખ વર્ણન નથી કરી શકતી. અને આ જીભને વર્ણન કરવું છે પણ જીભને આંખ નથી એટલે એના દર્શન ના કરી શકીએ. હે ગીરા ઓ નયન નયન બિનુ બાની. આંખને જીભ નથી એટલે આંખ વર્ણન નથી કરી શકતી અને જીભને આંખ નથી એટલે આંખ બોલી. બેયને એકને બોલવું છે પણ જોઈ નથી શકતી ને એકને બોલવું છે પણ જોઈ નથી શકતી ને એકને જોવું છે પણ બોલી. આ કેવા કેવા એના જે સુંદર સ્વરૂપનું વર્ણન કરવાની ઈચ્છા થાય છે ભગવાન, પણ એ વર્ણન કરી નથી શકતી. સખી સીતાજીને જઈને જ્યાં કીધું છે ત્યાં સીતાજીએ પણ પ્રસન્ન થઈને કીધું છે, હા એ બે કુમારો વિશે તો બહુ ચર્ચા થાય છે નગરમાં, પણ લોકો પણ કહેતા હતા કે એ બંને જે કુમારો છે એ આખા નગરની સ્ત્રીઓને આકર્ષિત કર્યા છે. અને લોકો તો ત્યાં સુધી વાત કરે છે કે મને એની સાથે પરણાવી દે. જનક રાજા કદાચ વિધાતા જનક રાજાની બુદ્ધિમાં મેખ મારે અને કદાચ જો એનો વિચાર તૂટી જાય અને વિચાર તૂટી જાય જો કદાચ જનક રાજા સ્વયંવરના વિચારને ટાળી દે અને એની સાથે પરણાવી દે તો પવિત્ર વાતને કરી છે. અને ત્યારે સુંદર સ્વભાવથી સીતાજીના સમક્ષ સખીઓએ એ અનેક પ્રકારના વર્ણનો કર્યા છે કે રામનું ચરિત્ર કેવું છે, રામનો ચહેરો કેવો છે, કાન કેવા છે, નેત્ર કેવા છે, વાળ કેવા છે, માથાનો મુગટ કેવો છે, એના હાથ કેવા, એના પગ કેવા, ધનુષ્ય કેવું શોભી રહ્યું છે અને એની પાછળ બાણની ફણાઓ કેવી છે. ધનુષધારી જે બાણ ભરી જે પરમાત્મા રામ છે એ રામ કેવા સુંદર લાગે છે, એના સુંદર સુંદર વર્ણનો કર્યા છે.
પણ એ વર્ણનો આપણે ગઈકાલે સાંભળ્યા હતા, વારંવાર વર્ણનો થયા છે. ચાની કઠિન શિવ ચાપ બિશુરતી, ચલે રાખી ઉર શ્યામલ મૂર્તિ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. પ્રભુ જગ જાત જાનકી જાની, સુખ ને સો પાગુણ ખાની. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. પણ સીતાજી જનકની દીકરી છે, એટલે કદાચ રામ શામાં હશે તો રામ મર્યાદા પુરુષોત્તમનો અવતાર છે, એટલે સીતા એની પત્ની બનવાની છે, એનામાં મર્યાદા હોવી જરૂરી છે. સીતા નજર ઉપાડીને રામ સામે જોવે નહીં. સખીઓએ કીધું છે કે હે સીતા, તું એ સ્વરૂપને એક વખત જો, તારા મનની અંદર એવો ભાવ જાગશે કે આ સ્વયંવરને ત્યજી દઉં અને એની સાથે પરણી જાઉં. પણ સીતા જનકની દીકરી છે, મર્યાદાને ધારણ કરીને બેઠા છે, એટલે કદાચ તુલસીદાસ લખે તો પણ ખરે, પણ સીતા રામની સામે જોવે નહીં. કદાચ હૃદયની આંખથી દર્શન કર્યા હોય કે મારો રામ આવો લાગે છે, હો, હૃદયની આંખથી જોયું હોય, પણ સીતા એ હૃદયથી પરમાત્માના દર્શન કરી આસપાસની અંદર જે પરમાત્મા ભ્રમી રહ્યા છે, રમી રહ્યા છે, હૃદયની આંખથી પરમાત્માના દર્શન કર્યા હશે અને હૃદયની આંખથી જોયું છે કે મારો ઠાકર કેવો લાગે છે. ભગવાનના દર્શન કરવા જઈએ ને આંખમાંથી અશ્રુ પડી જાય, ભગવાન આપણો ફેરો સફળ થઈ જાય, બેડો પાર થઈ જાય. તમારી ભક્તિ ઈશ્વર સુધી પહોંચી ગઈ છે, એનું એકમાત્ર પહોંચ કહીએ તો પહોંચ અને પાવતી કહીએ તો પાવતી એટલી છે કે એ ઈશ્વરના દર્શન કરતા કરતા આંખમાંથી ક્યારેક આંસુ પડી જાય. આંસુ છે ને અનેક પ્રકારના હોય, હરખના આંસુ હોય, ભક્તિના આંસુ હોય, દુઃખના આંસુ હોય. અને દુઃખના આંસુ હોય ને હરખના આંસુમાં ફરક હોય છે. ભગવાન દુઃખના જે આંસુ હોય એ સીધી પટીએ વયા આવે અને હરખના આંસુ હોય ને ઠેકડા મારતા મારતા આવે. હૃદયની આંખથી ભગવાન રામના દર્શન કર્યા હશે અને હૃદયની આંખથી સીતાએ જોયું હશે મારો રામ કેવો લાગે. આહા, અને એની કોઈ કલ્પના નથી, એનું કોઈ વર્ણન નથી. એ તો બસ આપણે જોઈએ તો જ બોલી શકાય, નહીતર ન બોલી શકાય. અને માની આજ્ઞા પ્રમાણે આજ સીતાજી વિચાર કરે છે કે કઠોર ધનુષ્ય છે, કોમળ અંગવાળા રામ છે. બધા લોકો જગતમાં એવું કહે છે આ કઠોર ધનુષ્યને કઈ રીતે આ કોમળ અંગનો રામ ઉપાડશે ને એને તોડશે, અને કઈ રીતે ધનુષ્યનો ભંગ થશે અને કઈ રીતે હું એને વર તરીકે પ્રાપ્ત કરીશ. આ ચિંતાને હૃદયમાં ધારણ કરી અને ભવાનીની પૂજા કરવા માટે જાય છે. ભવાનીના મંદિરની અંદર સુંદર પ્રવેશ કર્યો અને પ્રવેશ કરતાની સાથે જય જય ગિરિવર રાજ કિશોરી, શ્રી રામ જય રામ જય જય રામ. જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, શ્રી રામ જય રામ જય જય રામ. જય ગજબદન સડાનન માતા, શ્રી રામ જય રામ જય જય રામ. જગત જનની દામિની દ્યુતિ ગાતા, શ્રી રામ જય રામ. ગય ભવાની ભવન બહોરી, રામ જય રામ જય જય રામ. બંદી ચરણ બોલી કર જોરી, શ્રી રામ જય રામ. પછી સીતાજી ભવાનીના મંદિરમાં ગયા અને ભવાનીના મંદિરમાં જઈને ભવાનીને પ્રાર્થના કરવા લાગ્યા કે જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી.
ભવાનીને પ્રાર્થના કરવા લાગ્યા અને ભવાનીને પ્રાર્થના કરતા ભવાનીને કહેવા લાગ્યા કે હે ભગવતી, હે ભવાની, હે જગદંબા, હવે એ મને વર તરીકે પ્રાપ્ત થાય એની જવાબદારી તમારી છે. અને કીધું છે પછી સીતાજી પાર્વતીજીના મંદિરમાં ગયા, ચરણોને દંડવત પ્રણામ કર્યા અને હાથ જોડ્યા છે અને બોલ્યા છે, હે હિમાલય નંદની, આપનો જય થાવ. મહાદેવના મુખના ચંદ્ર ચકોરી, હે આપનો જય થાવ. હે ગણેશજી તથા કાર્તિકેયની માતા, આપનો જયકાર હો. તથા હે સંસારને ઉત્પન્ન કરવા વાળી, આપનો જયકારો થાવ. અને વીજળીના સમાન કાંતિઓને ધરાવનારી, હે જગદંબા, આપનો જય થાવ. આવી રીતે સ્તુતિ કરવા લાગી છે. નહીં તવ આદિ મધ્ય અવસાના, શ્રી રામ જય રામ જય જય રામ. અમિત પ્રભાવ વેદ નહીં જાના, શ્રી રામ જય રામ. ભવ ભવ વિભવ પરાભવ કારિણે, રામ જય રામ જય જય રામ. વિશ્વ વિમોહિની સ્વવિષહારિણી, શ્રી રામ જય રામ. જય જય રામ. પતિ દેવતા સુતિયમ માતુ પ્રથમ તવ રે, શ્રી રામ જય રામ જય જય રામ. મહિમા અમિત ન સકહી, કહી સહસ શારદાસે, શ્રી રામ. આપનો તો આદિ મધ્ય તેમજ અંત નથી. હે માં, હે જગદંબા, આપના અતુલ પ્રભાવને વેદો પણ જાણી શકતા નથી. આપ આ સંસારને ઉત્પન્ન કરનારા છો, પાલન તથા નાશ કરનારા છો, તેમજ સંસારને મોહિત કરનારા છો. હે જગદંબા, પોતાની ઈચ્છા અનુસાર વિહાર કરવા વાળા, હે માતા, પવિત્રતા સુંદર સ્ત્રીઓ પહેલા આપની ગણતરી છે. વળી આપના અપાર મહિમાને હજારો સરસ્વતી તથા શેષજી પણ વર્ણવી શકતા નથી. મિત્ર, સરસ્વતી વિદ્યા છે. વિદ્યા દ્વારા સરસ્વતી પણ આ કથાને વર્ણવી નથી શકતા, ગુણોને વર્ણવી નથી શકતા. એવો આપનો અપાર મહિમા છે. માં, હે જગદંબા, સેવત તો હે સુલભ પુલચારી, જય રામ જય જય રામ. વરદાયિની ત્રિપુરારી પિયારી, શ્રી રામ જય રામ જય જય રામ. હે શંકરને શું કીધું છે? સુંદર રીતે સમજાવ્યું છે કે જ્યારે દેવીને પ્રાર્થના કરતા હતા ત્યારે ત્રિપુરારી, ત્રિપુરારી કહેતા પ્રિય શંકરને, ત્રિપુરારી એટલે શિવજી, શિવજીને પ્રિય, પ્રિય ત્રિપુરારી, શિવજીને જે પ્રિય છે એની વાત કરી છે. દેવ પૂજી પદ કમલ તુમ્હરે, રામ જય રામ જય જય રામ. સુર નર સોની સબ હોહિ સુખારે, શ્રી રામ જય રામ જય જય રામ. હે શંકર ને પ્રિય એવા પાર્વતીજી, હે વર આપવા વાળા, આપની સેવાથી ચાર ફળ અર્થાત ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સુગમ થાય છે. હે દેવી, આપના ચરણ કમરનું પૂજન કરવાથી દેવતાઓ, મનુષ્ય તેમજ મુનિઓ સઘળા સુખી થાય છે. મારી કામનાને આપ સારી રીતે જાણો છો, કારણ કે સઘળા હૃદય રૂપી નગરમાં સદા વસો, એટલા જ માટે મેં કારણ પ્રગટ કર્યું નથી. એમ કહી જાનકીજીએ ચરણ પકડી લીધા. મારા મનની અંદર શું છે એ ભગવાન, હે માં, હે જગદંબા, એ આપ જાણો છો. અને આપણો સ્વભાવ કેવો છે? આપણે લિસ્ટ લાંબુ લઈને જઈએ છીએ કે મને એટલું દેજે ને આમ દેજે ને આવી રીતે દેજે ને આમ દેજે ને અહીંયા દેજે ને અહીંયા દેજે ને આમ દેજે. આવું લિસ્ટ લઈને ઈશ્વરના ચરણોમાં જઈએ છીએ. એ ત્યાં લઈને જવાની જરૂર નથી. એને ખબર જ છે આપણે કેટલા ભિખારી છીએ.
એ જાણે છે આપણે શું જોઈએ છે. બસ પ્રાર્થના કરીને એને પ્રગટ કરવાની જરૂર છે. ભગવાન એ એક વખત પ્રગટ થઈ જાય એટલે આપણા મનની અંદર જે છે ને એ આપી જ દે, એમાં કાંઈ ના હાલે. વારંવાર એની પાસે માગવાની જરૂર નથી. અને આમ કહી ભગવતી ભવાની જગદંબાના ચરણોની અંદર સીતાજીએ મસ્તક નમાવ્યું છે. આઈએ આપણે સૌ સાથે મળીને વિનય પ્રેમ વસ ભઈ ભવાની શ્રી રામ જય જય રામ ખસી માલ મૂરતિ મુસ્કાની શ્રી રામ જય જય રામ સાદર સિય પ્રસાદ સિર ધરવો શ્રી રામ જય રામ જય જય રામ બોલી ગૌરી હર્ષય ભરેવો શ્રી રામ જય જય રામ શ્રી રામ જય 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 જય રામ राम मनुष्य के रूप में आए राम मनुष्य के रूप में आए हे राम मनुष्य के रूप में आए राम मनुष्य के रूप में आए ભગવાન પરમાત્મા મનુષ્યના રૂપની અંદર આવીને આ પૃથ્વી ઉપર એવી લીલાઓ કરે છે. સબરીને દર્શન દે, સબરીના બોર ખાય, કેવી કેવી લીલાઓ, તાડકાને મારે. હે શ્રી રામ જય રામ જય જય રામ श्री राम जय राम जय जय राम શ્રી રામ જય રામ જય જય રામ श्री राम जय जय ભગવતી ભવાનીના ચરણોની અંદર જાનકીએ મસ્તક નમાવ્યું છે. અને ચરણોની અંદર પ્રાર્થનાથી જ્યાં મસ્તક નમ્યું છે એટલે ભગવતીએ એના ઉપર કૃપા કરી અને એના ઉપર કૃપા થઈ છે. અને ભગવતીના ગળેમાં રહેલી જે માળા છે એ માળા ઉખરીને જાનકી ઉપર પડી, સીતાજી ઉપર પડી છે. ઈશ્વરના મસ્તક ઉપર ચડાવેલું કોઈ પુષ્પ હોય અને આપણે જ્યારે પરમાત્મા પાસેથી આપણું દુઃખ લઈને ઈશ્વર પાસે ગાવા માટે જઈએ અને એ દુઃખ ગાતા ગાતા પરમાત્મા સંદેશ સ્વરૂપે એના ઉપર ચડાવેલું જે પુષ્પ છે કદાચ પડી જાય તો સારા સંકેતો સમજવા. પછી પુષ્પ પડે એમ રાખ્યું હોય ને પડે તો નહીં. આ તો આપણે પડે એમ આપણે જ રાખી આવીએ ને પછી થોડીક વાર પછી આપણે જ પ્રાર્થના કરવા જાય ને પછી કંઈ લે જો પડ્યું એમ નહીં, એવું ન હાલે. વ્યવસ્થિત પુષ્પ ચડાવેલું હોય અને પ્રાર્થના કરવા માટે જઈએ અને એ ઈશ્વરના દરબારમાં જ્યારે એ પુષ્પ પડે છે ત્યારે સમજવું કે ઈશ્વર આપણી સાથે છે. આ એનો સંકેત છે. એમ ચઢાવેલી પ્રેમવશ થયા છે એટલે ચઢાવેલી માળા મસ્તક પરથી પડી અને મૂર્તિ હસવા લાગી. સીતાજીને પ્રસાદ રૂપી માળા મળી એટલે આદર સહિત એને ધારણ કરી છે. અને એટલા માટે પાર્વતીજીનું હૃદય આનંદથી ભરાઈ ગયું અને મૂર્તિ સ્વરૂપે બોલવા લાગ્યા છે. સુનિસિય સત્યયસી સહમારી પુરહી મન કામના તુમારી. હે સીતાજી, મારા સત્ય આશીર્વાદ સાંભળો, તમારો મનોરથ સિદ્ધ થશે. અને કઈ રીતે સિદ્ધ થશે? નારદ વચન સદા શુચિ સાચા સોબર મિલે જાહી મન રાચા.
નારદજીનું વચન સદા પવિત્ર અને સત્ય જ હોય છે, એથી મનમાં જ પસંદ છે તે જ વર તમને પ્રાપ્ત થશે. અને પછી તુલસીદાસજી છંદની અંદર એ પદને થોડુંક એનું વર્ણન કરે છે. મન ચાહી રચેવો મિલહી સોવર સહજ સુંદર સાવરો સીતારામ. રામ રામ સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ રામ. કરુણાની તાન સુજાન શીલ સુનેહ જાનત રાવરો સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ રામ. यही भांति गौरीय शीस सुनी सिय सहित हिय हर्षित अली. सीता राम 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 सीता રામ રામ राम રામ राम सीता राम राम राम. तुलसी भवानी पूंजी पुनि पुनि मुदित मन मंदिर चली. सीता राम 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 सीता રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ. નારદના વચન ક્યારે અસત્ય નથી થતા, એટલે તમે જે કોઈ પણ પ્રકારના વરની પ્રાપ્તિ કરવા માંગો છો એ સુંદર વર તમને પ્રાપ્ત થશે. એ બાદ અનુકૂળ જાણી અને પ્રસન્ન મન બની સીતાજી પોતાના મહેલની અંદર પાછા ફર્યા છે. એ જ સમયે અનુકૂળ સહાયક જાણી સીતાજીના મનનો આનંદ કહ્યો જતો નથી. એ વખતે મંગલના કારણરૂપ કોમળ વામ અંગ ફરકવા લાગ્યા છે. સ્ત્રીઓને ડાબા ભાગની આંખ ફરકે ત્યારે સુકન ગણાય ને પુરુષોને જમણા ભાગનું એવું કંઈક છે. સત્ય શું છે એ મને ખબર નથી, એટલે મન ન પૂછતા કોઈ ડાબી કે જમણી. પણ આ કીધું એ હા સાંભળવું હોય તો તમારા ભાગને ન સાંભળવું હોય તો બોલીએ ગિરિરાજ ધરણ કી. આમાં ઘણી વખત એવું આવતું હોય કે બાપુ એક વખત બોલી જાય ને પછી સમજાણું ના હોય ને તો એમ કે બાપુ પાછું કયો તો પાછું ને તમારા ભાઈ આવ્યું હોય તો તમારું ન આવ્યું હોય તો તમારું અહીંથી તો ગયું છૂટ્યું. હા, વામ અંગ ફરકવા લાગ્યા છે. સુકનના સંદેશો થયા છે. જાનકીજીની શોભાની મનમાં પ્રસન્નતા કરતા બંને ભાઈઓ ગુરુજી પાસે ગયા. અને રામ છે એ સહજ સ્વભાવના છે, એટલે બગીચામાં જે કંઈ પણ બનાવ બન્યા ને બધાય ગુરુજીને કહી દીધા. હવે ગુરુજીને એટલું કીધું એટલે ગુરુજી સમજી ન જાય કે શું છે. હા, મર્યાદા પુરુષોત્તમ રામ છે અને એટલે સહજ સ્વભાવના છે. કઈ વાત કોની પાસે કરવી એ માણસમાં વિવેક હોવો જોઈએ. સહજ સ્વભાવના છે. રામજી બધાય વાત છે ગુરુને કહી દીધા કે આમ નહીં આમ છે. ગુરુજી બધી જ વાતોને સાંભળી છે. મહાજ્ઞાની મુનિઓએ ગુરુએ રામ અને લક્ષ્મણ પાસેથી મદ હાસ્ય કરતા પુષ્પ લઈ લીધા છે અને પછી પૂજા કરી છે. મહાજ્ઞાની મુનિઓએ ઋષિ વિશ્વામિત્રને ભોજન કરી રહ્યા છે. કોઈ સમયે પુરાણની કથા કહેવા લાગ્યા, કોઈ સમયે જ્ઞાનની વાતો કરવા લાગ્યા, કોઈ સમયે વેદોની, કોઈ સમયે શાસ્ત્રની વાત કરતા કરતા દિવસો ધીરે ધીરે કરતા વીતવા લાગ્યા છે. ધીરે ધીરે એમ કરતાં કરતાં જ્યાં દિવસો વીતતા ગયા છે, સુંદર ભાવથી કીધું છે કે એક પછી ચર્ચાઓ શાસ્ત્રોની બધી જ થવા લાગી છે. અને એમ કરતાં કરતાં સ્વયંવરનો સમય નજીક આવી ગયો છે. અને એક વખત ચર્ચાઓ કરતા હતા અને કોઈ આવીને કહ્યું છે કે જનક રાજાએ અમને મોકલા છીએ, અમે જનકના સૈનિક છીએ અને સ્વયંવરનો સમય નજીક આવ્યો છે, આપ સૌને સ્વયંવરની સભામાં બોલાવ્યા છે. આમ જે વાતની ચર્ચા કરવામાં આવી છે. સ્વયંવર દેખીએ જાય ઈસ કહી દો દેહી બડાઈ લસણ કહાયસ ભાજન સોઈ
नाथ कृपा तव जा पर कोई, नाथ कृपा तव जा पर कोई। ચાલો આપણે પણ સીતાજીના સ્વયંવરને જોવા માટે જઈએ. મહાદેવજી કોણ જાણે કોને આ શ્રેષ્ઠતા આપશે. મતલબ મહાદેવજી કોણ જાણે આ ધનુષ્યને ઉપાડીને ભંગ કરવાની શ્રેષ્ઠતા આપશે. એ આપણે પણ જઈને જોઈએ અને આપણી નજરથી એને નિહાળીએ. આ સુંદર દ્રશ્યને જોવા માટે થઈ બધા જ ઊભા થયા છે. લક્ષ્મણજીએ કહ્યું, હે સ્વામીન, જેના પર આપની કૃપા થશે તે જ તેને પ્રાપ્ત થશે, અર્થાત જે ધનુષ તોડશે. લક્ષ્મણ ટૂંકમાં કહેવા એવું માગે છે કે રામ જે ધનુષ્ય તોડશે, કારણ કે વિશ્વામિત્ર આપ રામને કદાચ લઈને જ એટલા માટે અહીંયા આવ્યા છો. લક્ષ્મણજી સંદેશ આપે છે કે રામ ઉપર તમારી અસીમ કૃપા છે અને એ જ વ્યક્તિ આ ધનુષ્યને તોડશે. અને લક્ષ્મણના આ વચનો બોલાયા છે. સગડા મુનિઓ સુંદર વાણી સગડી પ્રસન્નતાઓ કરી અને ખુશી થઈ અને રામ અને લક્ષ્મણને આશીર્વાદ પણ દીધા છે અને સમાજ સહિત ધનુષ યજ્ઞની શાળામાં પ્રવેશ કર્યો છે. રંગભૂમિ જ્યાં જોઈ છે, ચારો ઓર નગરવાસીઓ સઘળા બેઠા હતા અને બંને ભાઈઓને આવતા જોયા બધા ઊંચા નેજા કરીને જોવા લાગ્યા છે કે રામ કેવા લાગે, રામ કેવા લાગે, રામ કેવા લાગે છે. કારણ કે જોવાની તમન્નાઓ છે, જોવાની ચાહનાઓ છે, ઉત્સુકતાઓ છે અને બધા ઊંચી ઊંચી નજર કરીને જોવે છે કે કેવા લાગે છે, કેવા લાગે છે. અને કોઈ એક મોટો વ્યક્તિ જ્યારે સભાની અંદર આવે છે ને સભાની અંદર બેઠેલા શાંતિથી બેઠેલા વ્યક્તિઓ પછી કેમ સભા વેર વિખેર થઈ જાય, એમ રીતે સભા વેર વિખેર થઈ ગઈ. જનક રાજાએ અમુક સૈનિકોને મોકલા છે અને કીધું છે કે આખા નગરવાસીઓને કહો શાંતિથી બેસે. અને એ સમયગાળા દરમિયાન તો રામજીને જાણે બાળકોએ ઘેરી લીધા હોય. અને રામજી સુંદર એ રંગભૂમિનું વર્ણન કરીને બાળકોને સમજાવે છે. અને બાળકોને સૈનિકો આવીને જ્યાં દૂર લઈ જવા જાય છે, બાળકો રામથી દૂર થવા નથી માગતા, કારણ કે બાળકે ભગવાનનું સ્વરૂપ ઓળખી ગયા છે. બાળકો દૂર થવા નથી માગતા અને રામજીની પાસે જ રહેવા માગે છે. સૌના હૃદયની અંદર ખૂબ અનુભાવ છે, ખૂબ મોટો ભાવ છે અને સુંદર ભાવથી આ ચિત્તવાળી કથાને વર્ણવી છે. ઉર અનુભવતી ન કહી શકશો, કવન પ્રકાર કહ કબી કો, જેહી વિધિ રહા જાહી જસ ભાવ, તેહી તસ દેખેવું કોસલ રામ. રામજીને સભાની અંદર આવતા જોયા છે. બાળકોએ એ રામને ઘેરી લીધા છે અને ઘેરી લીધેલા જે રામ છે એ રામને બાળકો છોડવા નથી માગતા. એટલું જ નહીં પણ કઈ રીતે આ દ્રશ્યનું વર્ણન કરવું, તુલસીદાસજી કહે કોઈના કવિની તાકાત નથી આ દ્રશ્યનું વર્ણન કરી શકે. કઈ રીતે કવિ આ દ્રશ્યને સમજાવી શકે કે ત્યાં આવો માહોલ ઊભો થયો હતો. એ સભા કેવડી જનક રાજાની, એની અંદર રાજા રજવાડાઓ કેવડા અને એની અંદર વિશ્વામિત્રની સાથે રામ અને લક્ષ્મણ બંને પ્રવેશ કરીને બધા એને ઘેરી લે છે. અને આખી સભા એને જોવા, કહેવાય છે કે 10,000 તો રજવાડું આવ્યું હતું. 10,000 જેટલા રાજાઓ આવ્યા હતા એ ધનુષ્યની અંદર સ્વયંવરમાં ભાગ લેવા માટે. તો રાજાના સૈનિકો, રાજાના સેવકો, રાજાના સેવકગણો, એના દાસ દાસીઓ અને જનકપુરીમાં કંઈક માણસ તો રહેતું હોય ને, હાવ રેઠું તો ન હોય. એ માણસ કેટલું થયું હશે. એ બધા જ રાજા રજવાડાઓ આમ નેજા માંડીને જ્યાં જોતા હતા અને નેજા માંડીને જોતા હતા. રામના કોમળ અંગને જોયા છે. કોઈ હાસ્ય કરે છે ને કોઈ મજાક ઉડાવે છે ને, પણ તુલસીદાસજી કહે છે કે એ દ્રશ્યનું વર્ણન કોઈ કવિ કરી શકે એમ નથી. અને એ સમય દરમિયાન રામચંદ્રજીને જે વ્યક્તિએ જે ભાવમાં જોવા માંગ્યા, ભગવાન રામે એને એવા ભાવમાં દર્શન દીધા.
રામને, અને આમે સ્વાભાવિક છે, ઈશ્વરને તમે જે ભાવમાં જોવો છો ઈશ્વર તમને એ ભાવમાં પ્રાપ્ત થાય છે. ભગવાન, તમે ગુરુના ચહેરામાં ઈશ્વરને પ્રાપ્ત કરવા માંગો છો તો તમને ગુરુના ચહેરામાં ભગવાન જોવા મળે છે. માતા પિતાના ચહેરામાં ઈશ્વરને જોવા માંગો છો તો તમને માતા પિતાના ચહેરામાં જોવા મળે છે. તમે બીજા કોઈના ચહેરામાં જોવા માંગો છો તમને ઈશ્વરને તમે જે ભાવે ભજો છો ઈશ્વર તમને એ ભાવે મળે છે. રાજા રજવાડાઓ ચર્ચાઓ કરે છે. કોઈ રાજાઓ એમ કહે છે કે આ કોમળ અંગનો માણસને આ ધનુષ્ય ભાંગવા આવ્યો, એને શરમ નથી આવતી, આ ધનુષ્યને કઈ રીતે ભાંગી શકશે? અરે આને એના મા બાપને ઘેર પાછો મોકલી દો, કદાચ ધનુષ્યને ઉપાડવા જશે અને ધનુષ્ય એની માથે પડશે તો કોમળ અંગવાળો છે એ મરી જશે. હા, ભગવાન મરી જાય. જેનાથી આપણે હવ જીવીએ છીએ એના મરવાની વાતો કરીએ. હા, કોઈ આને પાછો મોકલી દો એવું કહે છે. અને ઘણા લોકો, ઘણા રાજાઓ, ઘણા રજવાડાઓ જે રામજીને ઓળખી ગયા હતા, જે રામજીને જાણી ગયા હતા, એ રાજાઓ અને એ રજવાડાઓ આ બધા તો એમ કહેવાય છે કે કંઈ બોલતા જ નથી. એને તો નક્કી જ કરી લીધું કે ધનુષ્યના સ્વયંવરની અંદર અમારે ઊભું થવું જ નથી. આ સ્વયં રામ આવી ગયા હોય પછી અમારે ઊભું થવાની જરૂર છે. સભાની અંદર પ્રવેશ કર્યો છે. કરી વિનંતી નિજ કથા સુનાઈ, રંગ અવની અબ સબ મુનિ દિખાઈ. જહ જહ ચાહી કુંવર વર દો, તહ તહ ચकित चितव सब को. જનક રાજાએ વિનંતી કરીને પોતાની વાત કરી છે, ધનુષ્ય ભંગની બધી જ વાતોને સંભળાવી છે. અને કઈ રીતે જે ધનુષ્યનો વિવાહ, કઈ રીતે આ એમ કહેવાય છે કે ધનુષ્યનો ભંગ થશે અને કઈ રીતે આ ધનુષ્યનો ભંગ થશે અને સીતા સાથે એનો કેમ વિવાહ થશે, આ બધી. જનક રાજ કા કઠિન પ્રણ સુનો સુનો સબ કો, जो तोड़े शिव धनुष को वो सीतापति हो. જનક રાજાએ વચનો મૂક્યા છે કે જે વ્યક્તિ આ ધનુષ્યનો ભંગ કરશે સીતા એ જ સમયે એને વર તરીકે પ્રાપ્ત કરશે અને એને વરશે. અને આમ જ્યાં વચનો સાંભળ્યા છે, રાજા રજવાડાઓના મનની અંદર અહમ અને અહંકાર જાગ્યો છે. એ રાજા રજવાડાઓ બધાઓ પોતાના મનની અંદર વિચારવા લાગ્યા છે કે એને તો વર તરીકે હું જ પ્રાપ્ત થઈશ અને હું જ આ ધનુષ્યનો ભંગ કરીશ. અને કોઈ હાસ્ય કરવા લાગ્યા છે કે આ વ્યક્તિ કઈ રીતે આ ધનુષ્યનો ભંગ કરી શકશે, આ કેમ આ ધનુષ્યને ભાંગી શકશે. અને કોઈ વ્યક્તિઓ છે મહાન છે અને જે જાણી ગયા હતા કે આ કોઈ સામાન્ય નથી, એ વ્યક્તિઓ છે એ ધનુષ્યની અંદર સ્વયંવરમાં ભાગ લેવાનો જ વિચાર છોડી દીધો છે. અનેક રાજા રજવાડાઓ બેઠા છે. સોય પુરારી કો દંડ કઠોરા, રાજ સમાજ આજુ જે તોરા. ત્રિભુવન જય સમેત બે દેહી, વિનહિ વિચાર બરે હઠી તેહી. મહાદેવના કઠોર ધનુષ્યને સભામાં જે આજે તોડશે તેને 3 લોકના જય સહિત જાનકીજી બીજો કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર એને આગ્રહથી વર તરીકે પ્રાપ્ત કરશે, એટલે કે એને પરણશે, એને વરશે. સઘળા રાજાઓ આ પ્રણ સાંભળીને ઉત્કંઠિત થયા, અને પરંતુ તેમના અભિમાની યોદ્ધાઓ એમના મનમાં અત્યંત ક્રોધિત થયા. અને એ સાંભળી કેળે બાંધીને આકુળ વ્યાકુળ થતા પોતાના ઈષ્ટદેવને મસ્તક નમાવીને ધનુષની પાસે જઈને એક એક કરીને ધનુષ્યને ઉપાડવા લાગ્યા છે. પણ ઉપાડવાનું તો એક બાજુ રહ્યો, એને હલબલાવી ન શક્યા, એને જગ્યાને સ્થાન ન ફેરવી શક્યા. એના અમુક કારણો દર્શાવ્યા છે કે રાવણ જેવો રાવણ ધનુષ્યને ન ઉપાડી શક્યો. એનું કારણ શું? અમુક કારણો દર્શાવ્યા છે કે રાવણ જેવા રાવણ ધનુષ્યને, જે ધનુષ્ય શિવજીનો, જે રાવણ શિવજીનો કૈલાસ પર્વત ઉપાડી લે, એ રાવણ શિવનો ધનુષ્ય ન ઉપાડી શકે. વિચારવા જેવી બાબત ને.
પરંતુ રાવણ શિવ ધનુષ્યને ઉપાડી નથી શકતો એનું અમુક કારણ દર્શાવ્યું છે. કારણની ચર્ચા આપણે કાલે કરશું. અને ત્યારે એમ કહેવાય છે કે મૂર્ખ રાજાઓ ગુસ્સે થઈ ધનુષ્યને ઉઠાડવા ગયા છે ત્યારે ઉચકાયું નહીં અને પછી લજ્જા પામીને હરમના માયરા પોતાના આસન ઉપર આવીને બેહી ગયા. સુંદર કથાને વર્ણવી છે. અને 10,000 રાજાઓ એકી વખતે ધનુષ્યને ઉઠાવવા ગયા, પરંતુ તે ડગ્યું પણ નહીં. એ જે કામી મનુષ્યના વચનથી પતિવ્રતા સ્ત્રીનું મન ડગતું નથી, તેમ આ રાજા એના યત્નથી શિવ ધનુષ ડગ્યું નહીં. હવે વિચાર કરો, 10,000 રાજાઓ, એની ભુજાઓ કેટલી? 10,000 રાજા તો એના હાથ કેટલા થયા? 20,000. હવે 10,000 રાજા જે સભામાં બેઠા હોય એ સભા કેવડી હોય? વિશાળતા કેવડી હોય? હવે એ 10,000 રાજાઓ એક સાથે ધનુષ્યને ઉપાડવા જાય તો એ ધનુષ કેવડું હોય? આની પાછળની પણ અમુક ચર્ચાઓ છે, એ કરી છે સંતોએ. એ ચર્ચા પણ આપણે આવતીકાલે કરશું. પણ 10,000 રાજાઓ એ ધનુષ્યને ઉપાડવા માટે જાય છે, પણ ધનુષ્યને ઉપાડી શકતા નથી. પછી કોણ રાજાને કઈ રીતે ધનુષ્યને ઉપાડે છે ને કેમ ધનુષ્યનો ભંગ થાય છે ને આ બધી કથા આપણે આવતીકાલે કરીશું. આઈએ આજે આ કથાને અહીં વિશ્રામ આપીએ. રાજા જનક ઘેરે માંડવો સાહેલડી, રાજા જનક ઘેર માંડવો. અરે આવ્યા મોટા મોટા ભૂપ, આવ્યા મોટા મોટા ભૂપ, રાજા જનક ઘેર માંડવો. એ રાજા જનક ઘેર માંડવો સાહેલડી, રાજા જનક ઘેર માંડવો. અરે આવ્યા મોટા મોટા ભૂપ, આવ્યા મોટા મોટા ભૂપ, રાજા જનક ઘેર માંડવો. એ લંકા તે ગઢથી રાવણ આવ્યો સાહેલડી, લંકા તે ગઢથી રાવણ આવ્યો. લંકા તે ગઢથી રાવણ આવ્યો સાહેલડી, લંકા તે ગઢથી રાવણ આવ્યો. અરે એની સાથે કુંભકર્ણ, એની સાથે કુંભકર્ણ, રાજા જનક ઘેર માંડવો. અરે એની સાથે રાજા જનક ઘેર માંડવો. રાજા જનક ઘેર માંડવો સાહેલડી, રાજા જનક ઘેર માંડવો. રાજા જનક એમ બોલિયા સાહેલડી, રાજા જનક એમ બોલિયા. ધનુષ ચઢાવે કોઈ રાજીયો સાહેલડી, ધનુષ ચઢાવે કોઈ રાજીયો. અરે એને આપું કન્યાદાન, એને આપું કન્યાદાન, રાજા જનક ઘેર માંડવો. રાજા જનક ઘેર માંડવો સાહેલડી, રાજા જનક ઘેર માંડવો.
હાક પાડીને રાવણ ઉઠ્યો સાહેલડી, હાક પાડીને રાવણ ઉઠ્યો, એ હાક પાડીને રાવણ ઉઠ્યો સાહેલડી, હાક મારીને રાવણ ઉઠ્યો, એ હાથથી ધનુષ્ય નવ ઉપાડ્યું સાહેલડી, હાથથી ધનુષ્ય નવ ઉપાડ્યું, હારે લાજો લંકા કેરો ભૂપ, લાજો લંકા કેરો ભૂપ, રાજા જનક ઘેર માંડવો, સીતાજીના તાત એમ બોલિયા સાહેલડી, સીતાજીના તાત એમ બોલિયા, સીતાજીના તાત એમ બોલિયા સાહેલડી, સીતાજીના તાત એમ બોલિયા, એ હારે મારે કરવો શું ઉપાય, મારે કરવો શું ઉપાય, રાજા જનક ઘેર માંડવો, રાજા જનક ઘેર માંડવો સાહેલડી, રાજા જનક ઘેર માંડવો, રાજા જનક ઘેરે માંડવો સાહેલડી, રાજા જનક ઘેરે માંડવો, અરે આવ્યા મોટા મોટા ભૂપ, આવ્યા મોટા મોટા ભૂપ, રાજા જનક ઘેરે માંડવો, રાજા જનક ઘેર માંડવો, એ રાજા જનક ઘેર માંડવો, એ રાજા જનક ઘેર માંડવો. बोलिए श्री रामचंद्र भगवान की जय, मोवेश्वर महादेव की जय, कृष्ण कन्हैया लाल की, हर सिद्धि मात की, मोवावारा वाछरा, हरिओम नमः पार्वती पतये, हर हर महादेव. આઈએ બધા બહેનોને વિનંતી છે કે આરતી કરવા માટે આગળ પધારે.
આરતી ઉતારો તો નારાયણના નામની આરતી ઉતારો તો નારાયણના નામ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન શંભો મંગલમ વૃષભધ્વજા મંગલમ પાર્વતીનાથો મંગલાય તનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમો બોલ્ય મોવેશ્વર મહાદેવ કી હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ ગંગે હર નર્મદે હર જટા શંકરે હર હર મહાદેવ આઈએ આજની આ કથાને અહીં વિશ્રામ આપીએ. આવતીકાલે ફરી પાછા મળીશું અને કઈ રીતે ભગવાન રામજી શિવ ધનુષ્યનો ભંગ કરે છે એ કથાને કાલે સાંભળીશું. કાલ તો હાવ પાકું ધનુષ્યનો ભંગ કરી જ નાખો.